coming to the final portion of our topic thyroid. Okay. And today in this session I will discuss about the various diseases or the disorders of the thyroid, that means the applied aspect of a thyroid. So the objectives of this session કે આજના લેક્ચરમાં શું તમારે સમજવાનું છે. So one is to understand the hyperthyroidism. What is hyperthyroidism with a special focus over the Graves' disease, and then about the hypothyroidism with a special focus over the two important disorder, cretinism and the myxedema related to it, and then about the goiter, and then something about the thyroid function test. તો પર થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ તમને સેપરેટલી અને ડિટેલમાં નહીં ભણાવીશ, બટ જસ્ટ વાઇલ ડિસ્કસિંગ ધીસ હાઇપરથાઇરોઇડિઝમ અને હાઇપરથાઇરોઇડિઝમના જે ડિસઓર્ડર ડિસ્કસ કરીશ ત્યારે વચ્ચે વી વિલ ઇન્ક્લુડ ધીસ ઓલ્સો ઇન અબાઉટ બ્રીફ. Then the abnormalities of the thyroid gland or a thyroid hormone. So broadly thyroid gland અથવા એના હોર્મોનના રિલેશનમાં બે ઇમ્પોર્ટન્ટ એબનોર્માલિટીઝ છે. One is hyperthyroidism and second is a hypothyroidism. Hyper means increase in the thyroid hormone level and hypo means decrease in the thyroid hormone level T3 and T4. So આમ તો આ બંને કન્ડિશન્સ છે એની બોડીમાં શું ઇફેક્ટ આવે છે, વેરિયસ સિસ્ટમ ઉપર અથવા તો બોડીમાં શું ઇફેક્ટ આવે છે એ ઓલમોસ્ટ આપણે જ્યારે ફિઝિયોલોજિકલ એક્શન્સ આગલા લેક્ચરમાં તમને ભણાવી ત્યારે આમ તો મોસ્ટ ઓફ આવી જ ગયું છે, બટ સ્ટીલ હિયર વી હેવ ટુ ડિસ્કસ અબાઉટ ધી સર્ટેન સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક. હાઇપર અને હાઇપોથાઇરોઇડ રિલેશનમાં અમુક સ્પેસિફિક ડિસઓર્ડર, સ્પેસિફિક કેરેક્ટરિસ્ટિક એન્ડ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ લર્ન અબાઉટ ધી ડેવલપમેન્ટ કે હાઇપર અને હાઇપોથાઇરોઇડિઝમ કેવી રીતે થાય છે, એના શું રીઝન હોય છે, એના માટેના શું ઇન્વેસ્ટિગેશન્સ હોય છે એન્ડ હાઉ ટુ ટ્રીટ દેટ વી હેવ ટુ ડિસ્કસ હિયર વન બાય વન. સો સૌથી પહેલાં હાઇપરથાઇરોઇડિઝમ. સો હાઇપરથાઇરોઇડિઝમ મીન્સ ઇટ ઇઝ અ કન્ડિશન રિઝલ્ટિંગ ફ્રોમ અ ઇન્ક્રીઝ ઇન ધ સર્ક્યુલેટિંગ T3 અને T4 લેવલ. પ્રિન્સિપલ થાઇરોઇડ હોર્મોન લેવલ બોડીમાં વધી જાય, એનું સિક્રેશન વધી જાય અને બ્લડ સર્ક્યુલેશનનું લેવલ વધી જાય, દેટ ઇઝ અ હાઇપરથાઇરોઇડિઝમ. So the various important causes of the hyperthyroidism that are given here. So most common and most important cause, it is a Graves' disease, also called as a toxic nodular goiter, or it is also called as a thyrotoxicosis. And a સિવાયના બીજા reasons છે secondary that are less important. One is a toxic adenoma, then thyroiditis, that means the inflammation of a thyroid gland, then excessive pituitary secretion of a TSH, thyroid stimulating hormone, and ingestion of the exogenous T3 and T4. બહારથી T3 અને T4 તમે વધારે આપો then also it may lead to the hyperthyroidism. Okay. So આમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ છે it is a Graves' disease or a toxic nodular goiter. That is also known as a thyrotoxicosis, જે આપણે ડિટેલમાં સમજવાનું છે અને ભણવાનું છે. So coming to this Graves' disease or a toxic nodular goiter, so it is one type of the autoimmune disease. થાઇરોઇડ ગ્લેન્ડનો એક autoimmune disease છે અને તમને ઇમ્યુનિટી દરમિયાન ભણાવ્યું હતું autoimmune disease શું હોય છે. autoimmune disease મીન્સ કે આપણી જ બોડી આપણા નોર્મલ સેલ્સની અગેન્સ્ટમાં એન્ટીબોડી જનરેટ કરે એન્ડ ધીટ વિલ લીડ ટુ ધ કોમ્પ્લિકેશન. ઓકે. સો હિયર this Graves' diseaseમાં પણ એવું જ છે ભાઈ થાઇરોઇડ ગ્લેન્ડની અગેન્સ્ટમાં એન્ટીબોડી ડેવલપ થાય છે. સો ઇટ વિલ લીડ ટુ ધી હાઇપરટ્રોફી એન્ડ હાઇપરપ્લાઝિયા ઓફ ધી ફંક્શનિંગ થાઇરોઇડ ટિશ્યુ. સો ધ કોઝિસ development of the abnormal thyroid stimulating antibodies, that is known as a TSAB or a TSI, thyroid stimulating antibodies અથવા તો thyroid stimulating immunoglobulin. આપણી જ બોડી થાઇરોઇડના જે સેલ છે એના જે રિસેપ્ટર્સ છે, થાઇરોઇડ હોર્મોનના રિસેપ્ટર્સ છે એની અગેન્સ્ટમાં એન્ટીબોડી ડેવલપ કરે છે એન્ડ ધેટ એન્ટીબોડી ઇટ વિલ બાઇન્ડ ટુ ધી થાઇરોઇડ રિસેપ્ટર. સો એકચ્યુઅલી આ એન્ટીબોડી છે એનું કામ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન જેવું છે, TSH જેવું કામ છે એનું. ઓકે. સો આ એન્ટીબોડી થાઇરોઇડ હોર્મોનના જે રિસેપ્ટર્સ છે એના ઉપર બાઇન્ડ થશે અને TSHની એક્ટિવિટીને મિમિક કરશે, એને જેમ થાઇરોઇડ રિસેપ્ટરને સ્ટિમ્યુલેટ કરશે એન્ડ ઇટ વિલ ઇન્ક્રીઝ ધ થાઇરોઇડ હોર્મોન સિક્રેશન. So antibody they are developing against the receptor, but actually a receptor ને સ્ટિમ્યુલેટ કરે છે. સો જે કામ TSH કરવાનું છે એ કામ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ એન્ટીબોડીઝ કરે છે એન્ડ ઇટ વિલ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન ઓફ અ T3 અને T4. TSH છે એકચ્યુઅલી બે અમુક સમય માટે કામ કરી શકે, ફ્યુ અવર્સ, બટ સ્ટિમ્યુલેટ આ જે એન્ટીબોડીઝ પ્રોડ્યુસ થાય છે બોડીમાં દેટ કેન વર્ક ફોર અ લોંગર ટાઈમ, એ લાંબા સમય સુધી એક્ટિવ રહે છે. સો દેટ વિલ ઇન્ક્રીઝ ધ ફોર્મેશન ઓફ ધ T3 અને T4. So these antibodies are also known as a LATS, long-acting thyroid stimulator. So they will bind with the receptors, thyroid hormone receptor, જેના ઉપર TSH normally bind થતું હોય.
and it will induce the continuous stimulation of the thyroid leading to the hyperthyroidism. TSH છે થોડાક સમય માટે કામ કરી શકે, બટ આ એન્ટીબોડીઝ છે એ લાંબા સમય સુધી કન્ટિન્યુઅસલી રિસેપ્ટર જોડે બાઇન્ડ થાય અને T3 T4નું પ્રોડક્શન ચાલુ રહે. સો ધીસ એન્ટીબોડીઝનું બીજું એક સ્પેસિફિક એ છે કે નોર્મલી માનો કે તમને રેગ્યુલેશનમાં ભણાવ્યું હતું પછી T3 અને T4નું સિક્રેશન વધે એટલે એ પછી નેગેટિવ ફીડબેક દ્વારા TSHને ઇન્હિબિટ કરશે. નોર્મલી TSH છે એ T3 T4નું ફોર્મેશન વધારે, પણ જેવું T3 T ફોર્મેશનનું લેવલ વધી ગયું એટલે એ TSHને ઇન્હિબિટ કરી નાખશે, એટલે ફરી પાછું T3 અને T4નું ફોર્મેશન ઘટી જશે અને નોર્મલ આવી જશે. પણ અહીંયા શું છે કે આ એન્ટીબોડી છે, બોડીની અંદરની એન્ટીબોડીઝ છે. સો આના ઉપર T3 અને T4ની કોઈ ઇફેક્ટ નથી, નેગેટિવ ઇફેક્ટ ના થઈ શકે. ઓકે, સો ક્લિયર. સો ધીસ એન્ટીબોડીઝની એક્ટિવિટી કન્ટિન્યુઅસ ચાલુ રહે અને ઇટ વિલ ઇન્ક્રીઝ ધ પ્રોડક્શન ઓફ T3 અને T4 કોઝિંગ હાઇપરથાઇરોઇડિઝમ. અને બીજું કે તમને કીધું હતું કે ભાઈ TSH છે એ શું કરે, ભાઈ ફોલિક્યુલર સેલ એનો નંબર અને એની સાઇઝ બંને વધારે અને પ્લસ બ્લડ સપ્લાય પણ થાઇરોઇડમાં વધારે. સો ઇટ વિલ ઇન્ક્રીઝ ધ સાઇઝ નંબર ઓફ ધી ફોલિક્યુલર સેલ. સો એ જ કામ એન્ટીબોડી કરશે. એન્ટીબોડીઝ છે કન્ટિન્યુઅસલી TSH જેવું જ કામ કરશે. સો ઇટ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ ધ નંબર, સાઇઝ ઓફ ધી ફોલિક્યુલર સેલ, ઇન્ક્રીઝ ધ વાસ્ક્યુલારિટી ઓફ ધ થાઇરોઇડ ગ્લેન્ડ. સો અલ્ટિમેટલી શું કરશે કે થાઇરોઇડ ગ્લેન્ડને એનલાર્જ કરી નાખશે. સો ગ્રેવ્સ ડિસીઝમાં થાઇરોઇડ હોર્મોનનું લેવલ તો વધારે હોય પણ સાથે સાથે થાઇરોઇડ ગ્લેન્ડ છે એની સાઇઝ પણ મોટી થઈ જાય નોર્મલ કરતાં. સો સર્ટન ક્લિનિકલ ફીચર્સ દેટ વિલ ડિપેન્ડ ઓન ઇટ્સ એક્શન. આ ક્લિનિકલ ફીચર તમને ફિઝિયોલોજીકલ એક્શન યાદ કરશો તો ખ્યાલ આવી જ જશે આમાં શું શું હોઈ શકે. સો વન ઇઝ ઇટ ઇઝ મોર કોમન ઇન ધ ફિમેલ. ઇટ ઇઝ 4 to 8 times more common in the female than male. Then there is a high state of the excitability. પર્સન છે એક્સાઇટેબલ હશે. હવે તમને કીધું હતું કે ભાઈ થાઇરોઇડ હોર્મોનની નર્વસ સિસ્ટમ ઉપર ઇફેક્ટ શું છે કે ઇટ ઇઝ એક્સાઇટેબલ. ઇટ વિલ ઇન્ક્રીઝ ધ એક્સાઇટેબિલિટી ઓફ સાયનેપ્સ. Then the person will intolerant to the heat and there will be increased sweating. હવે અગેન થાઇરોઇડ હોર્મોન છે એની મેટાબોલિક એક્ટિવિટી છે. ઇટ વિલ ઇન્ક્રીઝ ધ BMR, બેઝલ મેટાબોલિક રેટ વધારશે, હીટ પ્રોડક્શન વધારશે. સો આ પ્રકારના પર્સન જેમાં હાઇપરથાઇરોઇડિઝમ હોય દેટ પર્સન વિલ બી ઇન્ટોલરન્ટ ટુ ધ હીટ. એ તડકો એનાથી સહન નહીં થાય. Then because of the increased BMR and heat production there will be also excessive sweating, અને સ્વેટિંગ પણ વધારે થશે. Then person may have a diarrhea, mild to severe diarrhea, લૂઝ મોશન પર્સનને થઈ શકે. શું કામ? કેમ કે GIT ઉપર થાઇરોઇડ હોર્મોનની ઇફેક્ટ શું છે કે ઇટ વિલ ઇન્ક્રીઝ ધ મોટિલિટી. જે પેરિસ્ટાલ્ટિક વેવ્સ છે ઇન્ટેસ્ટાઇનમાં અને સ્ટમકમાં એની મોટિલિટી, એનું મૂવમેન્ટ વધારી દેશે. સો ઇટ વિલ લીડ ટુ ધી લૂઝ મોશન, ફ્રિકવન્સી ઓફ ધી સ્ટૂલ વધી જશે. સો બિકોઝ ઓફ દેટ કે એક તો BMR વધે છે, બેઝલ મેટાબોલિક રેટ વધે છે અને સાથે ડાયરિયા પેશન્ટને થશે લૂઝ મોશન. સો ધેટ મે લીડ ટુ ધી માઇલ્ડ ટુ એક્સ્ટ્રીમ વેઇટ લોસ. એના કારણે પેશન્ટનો જે વેઇટ લોસ થશે કે પેશન્ટ એકદમ થીન થઈ જશે. ધેન મસલ વીકનેસ. અગેન કે મસલ ઉપર થાઇરોઇડ હોર્મોનની ઇફેક્ટ શું છે કે ભાઈ થાઇરોઇડ હોર્મોન જો બહુ વધારે પડતા હોય ધેન ઇટ વિલ લીડ ટુ ધ કેટાબોલિઝમ ઓફ મસલ પ્રોટીન. સો મસલ પ્રોટીનનું કેટાબોલિઝમ થશે એટલે નેગેટિવ નાઇટ્રોજન બેલેન્સ થશે. સો એના કારણે મસલ છે વીક થઈ જશે એકદમ. સો દેટ વિલ લીડ ટુ ધ માયોપેથી. અને મસલ વીકનેસના કારણે પેશન્ટ છે જલ્દી ફટીગ થઈ જશે. દેટ બી એક્સ્ટ્રીમ ફટીગ. પેશન્ટ એકદમ થાકી જશે પણ એને ઊંઘ નહીં આવે. દેટ બી ઇન્સોમનિયા. કેમ કે અગેન CNS ઉપર ઇફેક્ટ શું છે હાઇપરથાઇરોઇડિઝમની, થાઇરોઇડ હોર્મોનની, કે it will excite the synaptic activity. Okay. Then nervousness or the other psychic disorder that may develop in the hyperthyroidism. Then tremors of the hand. Again excitability of the synapse, repeated discharge from the synapse, it will lead to the tremors in the hand. પેશન્ટને હાથમાં અથવા તો આંખમાં અથવા તો જીભમાં એને ધ્રુજારી આવશે. And the most prominent and the striking feature of this Graves' disease, thyrotoxicosis, are exophthalmos or a sleeping tachycardia. Okay, exophthalmos, that is the protrusion of the eyeball. eyeball છે એનો બહાર નીકળી જશે. સો એકદમ પ્રોમિનન્ટ દેખાશે એને આઈ અને વ્યવસ્થિત બંધ નહીં કરી શકાય આઈબોલ એનું. અને બીજું છે કે સ્લીપિંગ ટેકીકાર્ડિયા. ટેકીકાર્ડિયા મીન્સ કે હાર્ટ રેટ વધે. હવે CVSના ઇફેક્ટમાં જોયું હતું કે થાઇરોઇડ હોર્મોન છે ઇટ વિલ ઇન્ક્રીઝ ધ ડિસ્ચાર્જ ફ્રોમ ધી SA નોડ. સો ઇટ વિલ કોઝ ધ ટેકીકાર્ડિયા. અને આ ખાસ કરીને સ્લીપિંગ ટેકીકાર્ડિયા પર્સન જ્યારે એકદમ ડીપ સ્લીપમાં હોય ત્યારે પણ પેશન્ટનો હાર્ટ રેટ છે, પલ્સ રેટ છે, ઇટ વિલ બી મોર દેન 100 per minute. Okay, so these are the two striking feature, most important feature of this Graves' disease. So this figure shows the exophthalmos. આ ફિગરમાં તમે જોઈ શકો છો the eyeball it is protruded. Similar here.
ઇન ધ બોથ ધ ફિગર યુ કેન સી ધ આઈબોલ ઇઝ પ્રોટ્રુડેડ, એકદમ બહાર નીકળી ગયું છે, પ્રોમિનન્ટ છે એકદમ. સો આના કારણે પેશન્ટ છે એની આઈલિડ એકદમ બંધ નહીં કરી શકે. સો ધેટ મે લીડ ટુ ધ ઇન્ફેક્શન હિયર ઓલ્સો. And in this figure you can see the enlargement of the thyroid. So this red color is a normal thyroid gland and this blue color is a enlargement over and above the normal. So there will be enlargement of the thyroid gland. So that is known as a diffuse goiter. So that is again because of the excessive activity of thyroid hormone on the size and number of the follicular cell, and it will increase the colloid formation. Then how to diagnose the Graves' disease? Thyrotoxicosis છે કેવી રીતે ખ્યાલ આવે? So it can be diagnosed by the thyroid function test. So thyroid function test એના નામ પ્રમાણે જ કે એવા ટેસ્ટ, એવા લેબોરેટરી ટેસ્ટ કે જેનાથી તમને થાઇરોઇડનું ફંક્શનલ સ્ટેટસ ખ્યાલ આવે. સો એમાંથી અમુક જે ઇમ્પોર્ટન્ટ છે એ તમને ડિસ્કસ કરીશ. So one is the thyroid function test that is depending based on the metabolic function. Thyroid hormone main function છે metabolism. So in the hyperthyroidism, in the Graves' disease, the basal metabolic rate BMR of the person will increase from 10% to up to 100%. બીજું કે સીરમ ક્રિએટિન વધશે. શું કામ? કે થાઇરોઇડ હોર્મોન છે મસલ પ્રોટીનનું કેટાબોલિઝમ કરશે એટલે એમાંથી ક્રિએટિન પ્રોડ્યુસ થશે. સો ધેટ વિલ ઇન્ક્રીઝ. પછી બ્લડ શુગર લેવલ વધશે કેમ કે અગેન ગ્લુકોઝ મેટાબોલિઝમમાં, કાર્બોહાઇડ્રેટ મેટાબોલિઝમમાં જોયું હતું કે થાઇરોઇડ હોર્મોન છે ઇટ વિલ કોઝ અ હાઇપરગ્લાયસેમિયા બાય વેરિયસ પ્રોસેસીસ. દેન સીરમ કોલેસ્ટ્રોલ ડિક્રીઝ થશે. શું કામ? કે અગેન ફેટ મેટાબોલિઝમમાં જોયું હતું કે ભાઈ થાઇરોઇડ હોર્મોન છે એ કોલેસ્ટ્રોલનું એક્સક્રીશન વધારે છે બાઇલ દ્વારા. સો કોલેસ્ટ્રોલનું લોસ વધારે છે. સો દેટ વિલ કોઝ અ ડિક્રીઝ ઇન ધ સીરમ કોલેસ્ટ્રોલ. દેન ધ ટેસ્ટ બેઝડ ઓન ધ હોર્મોનલ લેવલ. સો એમાં સીરમ T3 અને T4 જે પ્રિન્સિપલ હોર્મોન છે થાઇરોઇડ હોર્મોન T3 અને T4 ઇટ વિલ ઇન્ક્રીઝ. કેમ કે જે એન્ટીબોડીઝ છે એ થાઇરોઇડ હોર્મોન રિસેપ્ટર બાઇન્ડ થઈને કન્ટિન્યુઅસલી એને સ્ટિમ્યુલેટ કરી રાખશે એટલે એમાંથી T3 T4નું પ્રોડક્શન ચાલુ રહેશે. સો દેટ વિલ ઇન્ક્રીઝ. બટ ધ TSH થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કે જે એન્ટેરિયર પિટ્યુટરીમાંથી સિક્રેટ થાય છે એનું લેવલ ઘટશે. શું કામ? કે ભાઈ T3 અને T4 મી નોર્મલ એક્ટિવિટી શું છે કે ભાઈ એ વધશે એટલે એન્ટેરિયર પિટ્યુટરીમાંથી TSHનું સિક્રેશન ઘટાડશે. સો અહીંયા T3 T4 કન્ટિન્યુઅસ ફોર્મેશન ચાલુ જ છે એન્ટીબોડીઝના કારણે. સો ઇટ વિલ કન્ટિન્યુઅસલી હેવ અ નેગેટિવ ફીડબેક ઓવર ધ TSH. સો TSHને ઓલમોસ્ટ સપ્રેસ કરી નાખશે એટલે તમે જોશો તો TSH એકદમ ઓછું હશે ને કાં તો એબસેન્ટ હશે. So these are the diagnostic point for the Graves' disease or a thyrotoxicosis. બીજું કે અમુક એન્ટીબોડીઝ છે થાઇરોઇડ રિસેપ્ટર એન્ટીબોડીઝ છે તમને કીધું એ પ્રમાણે થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ એન્ટીબોડીઝ અથવા તો થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ that will be found. Then ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામમાં તમે જો તો ટેકીકાર્ડિયા હશે પેશન્ટને, હાર્ટ રેટ વધી ગઈ હશે, એરિધમિયા હશે, રિધમ એબનોર્મલ હશે. એન્ડ દેન અલ્ટ્રાસોનોગ્રાફી ઓફ ધી થાઇરોઇડ ગ્લેન્ડ, એમાં થાઇરોઇડ ગ્લેન્ડની સાઇઝ વધી ગઈ હશે, એમાં યુ વિલ ફાઇન્ડ ધ નોડ્યુલ્સ that are known as the toxic nodules. Okay, that is also known as a diffuse goiter. So this is how to diagnose. Then the treatment કે ભાઈ થાઇરોટોક્સિકોસિસ છે, ગ્રેવ્સ ડિસીઝ છે તો એને કેવી રીતે ટ્રીટ કરવું. સો there are three options. One is the drug therapy, મેડિકેશન, બીજું સર્જરી મીન્સ કે ઓપરેશન, અને ત્રીજું રેડિયો એક્ટિવ આયોડિન. સો ડ્રગ થેરાપીમાં અમુક એવી ડ્રગ્સ હોય છે that will help to decrease the thyroid hormone secretion. સો એમાંની એક ડ્રગ્સ છે કે that are known as થાયોસાઇનેટ્સ. એનું કામ શું છે કે ભાઈ આયોડાઇડ ટ્રેપિંગને ઘટાડવું. નોર્મલી થાઇરોઇડ હોર્મોન ફોર્મેશનમાં સૌથી પહેલું સ્ટેપ છે કે આયોડાઇડ ટ્રેપિંગ. બ્લડમાંથી આયોડાઇડ છે, આયોડિન છે એ થાઇરોઇડ સેલમાં આવશે અને પછી થાઇરોઇડ હોર્મોન ફોર્મ થશે. સો અહીંયા અમુક ડ્રગ્સ એવી હોય છે કે જે આયોડાઇડ ટ્રેપિંગ જ અટકાવી દેશે. બ્લડમાંથી આયોડિન છે એ થાઇરોઇડ ગ્લેન્ડમાં નહીં આવે. સો બિકોઝ ઓફ દેટ ત્યાં જ થાઇરોઇડ હોર્મોનનું સિન્થેસિસ બંધ થઈ જશે. સો ધ થાયોસાઇનેટ ડ્રગ દેટ વિલ ડિક્રીઝ ધ આયોડાઇડ ટ્રેપિંગ. એના સિવાયની બીજી અમુક ડ્રગ્સ હોય છે દેટ વિલ ડિક્રીઝ ધ થાઇરોઇડ હોર્મોન સિન્થેસિસ બાય ઇન્હિબિટિંગ ધ એન્ઝાઇમ. અમુક જે એન્ઝાઇમ હોય રિક્વાયર્ડ છે, તમને સ્ટેપ્સમાં કીધું હતું કે સૌથી ઇમ્પોર્ટન્ટ એન્ઝાઇમ છે પેરોક્સિડેસ કે જે આયોડાઇડને આયોડિનમાં બનાવવામાં જરૂર પડે, અને બીજું કે એ કપલિંગમાં જે T3 T4 માટેનું જે કપલિંગ થાય છે મોનો અને ડાયહાઇડ્રોજન કપલિંગમાં પણ એ પેરોક્સિડેસ એન્ઝાઇમની જરૂર પડે. સો અમુક ડ્રગ્સ લાઇક અ પ્રોપાઇલ થાયોરાસિલ that can inhibit that enzyme peroxidase, so that will again decrease the formation of T3 and T4. And another option is radioactive iodine. Iodine that is in the form of the radioactive. So this type of iodine it will act over the thyroid cell to destroy them. So functional thyroid gland જે T3 T4 નું પ્રોડક્શન કરશે એને ડિસ્ટ્રોય કરી નાખશે એટલે T3 અને T4 નું પ્રોડક્શન જ ઘટી જશે. ઓકે, અને એના સિવાયની અમુક ડ્રગ્સ છે જે બીટા બ્લોકર કે ભાઈ સિમ્પ્ટોમેટિક છે,
હાર્ટ રેટ વધી જાય, બ્લડ પ્રેશર વધી જાય તો એને કંટ્રોલ કરવા માટે બીટા બ્લોકર આપીએ છીએ. BMR વધી જાય તો એને કંટ્રોલ કરવા માટે બીટા બ્લોકર આપીએ છીએ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી હાઇપરથાઇરોઇડિઝમ, મેઇનલી ધ ગ્રેવ્સ ડિસીઝ. Then coming to the hypothyroidism, it's a condition in which the circulating T3 and T4 level, it will decrease below the normal level. So now the causes of this hyperthyroidism, depending on the development, the hyperthyroidism may be primary or it may be a secondary. So primary hyperthyroidism, it is due to the disorder of the thyroid gland itself. Thyroid gland માં ક્યાંક તકલીફ હોય એના કારણે થાય. So the causes of that are, it may be idiopathic. ઘણી વખત એનું રીઝન તમને મળે નહીં, બસ એમને થઈ ગયું છે. And the another reason is the goitrogenous. That means goitros means કે એમાં જે થાઇરોઇડ ગ્લેન્ડનું સ્વેલિંગ થાય. So it may be the Hashimoto's thyroiditis, it may be due to the deficiency of the iodine, it may be a drug induced, it may be due to the post surgical process in the thyroid, it may be the transient. And બીજું secondary hypothyroidism, it is because of the disorder in the entry pituitary or thyroid hypothalamus. Okay, entry pituitary અથવા તો hypothalamus માં કંઈક તકલીફ છે જેના કારણે જે હોર્મોન્સ છે જે થાઇરોઇડ T3 T4 ના પ્રોડક્શન રેગ્યુલર કરે છે, that will be affected. So hypothalamus માંથી TRH, થાઇરોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન, જે એન્ટ્રી પિટ્યુટરીમાંથી TSH સિક્રેટ થાય છે એને કંટ્રોલ કરે છે, અને TSH છે એ થાઇરોઇડ હોર્મોનને કંટ્રોલ કરે છે. સો હાઇપોથેલેમસમાંથી TRH અને એન્ટ્રી પિટ્યુટરીમાંથી TSH એનું સિક્રેશન ઘટી જાય, then it may lead to the decreased formation of thyroid hormone. So the clinical feature of this hypothyroidism, it will depend on the type of that. Okay? So it will depend on the age at which the deficiency will be seen. કઈ ઉંમરે thyroid hormone deficiency એના ઉપર depending disorders છે. So it may be a infantile hypothyroidism known as cretinism. જે ઇન્ફન્સી દરમિયાન જ immediately after birth, પહેલા જ વર્ષમાં એ પર્ટિક્યુલર ચાઇલ્ડના પહેલા જ વર્ષમાં એને થાઇરોઇડ હોર્મોન ડિફિશિયન્સી હોય, then it may lead to the cretinism. Okay? Then juvenile, adolescent સ્ટેજમાં. Okay? અને એડલ્ટ હાઇપોથાઇરોઇડિઝમ મીન્સ કે આફ્ટર ધી પ્યુબર્ટી પછી થાઇરોઇડ હોર્મોનની ડેફિશિયન્સી થાય, then it may lead to the condition known as a myxedema. Okay? So બે ટર્મ આપણે ડિસ્કસ કરવાની છે, one is cretinism and second is myxedema. So cretinism, it is a hypothyroidism during a fetal life or infancy. મીન્સ કે બર્થ પહેલાં અથવા તો ઇમિડિયેટલી આફ્ટર બર્થ, એક વર્ષ એજ પહેલાં જ જો થાઇરોઇડ હોર્મોનની ડેફિશિયન્સી થાય, then it will lead to the condition known as a cretinism. Cretinismના ફીચર્સ શું હોઈ શકે, that we have to see. So the most common and striking feature, it is a mental retardation and the mark growth retardation. હવે અગેન તમને ફિઝિયોલોજીકલ એક્શનમાં કીધું હતું કે ભાઈ નર્વસ સિસ્ટમ ઉપર થાઇરોઇડ હોર્મોનની ઇફેક્ટ શું છે કે ઇટ વિલ હેલ્પ ફોર ધ સેરિબ્રેશન. સેરેબ્રલ કોર્ટેક્સના ડેવલપમેન્ટમાં થાઇરોઇડ હોર્મોન આર ઇમ્પોર્ટન્ટ. સો થાઇરોઇડ હોર્મોન ડેફિશિયન્સી હશે ચાઇલ્ડહુડમાં જ, then that nervous tissue will not grow properly, એનું સેરિબ્રેશન વ્યવસ્થિત નહીં થાય, so it will lead to the mental retardation. And overall ગ્રોથમાં પણ થાઇરોઇડ હોર્મોન ઇમ્પોર્ટન્સ છે, બોન ગ્રોથ છે, ટૂથ ગ્રોથ છે, મસલ ગ્રોથ છે. સો બિકોઝ ઓફ હાઇપોથાઇરોઇડિઝમ that will be also affected. સો પેશન્ટનો જે ગ્રોથ છે સ્ટન્ટેડ હશે, એની હાઇટ છે એકદમ શોર્ટ સ્ટ્રેચર હશે, ડ્વાર્ફિઝમ જેવી. Then there will be delayed milestone of the development, again because of the decreased nervous growth. Then pot belly abdomen છે એકદમ પ્રોટ્રુડેડ હશે, બહાર નીકળી જશે. So that is because of the edema. Okay, collection of the fluid within the abdomen. Then protrusion of the tongue, flat nose, then dry skin and the sparse hair. X-ray તમે જો તો એમાં you will see the delayed bone age એકદમ delayed હશે. So this picture shows the cretinism. આ ચાઇલ્ડ છે, so the look of child you can see, it is idiotic look. Idiot જેવું mentally retarded look તમને દેખાય છે. Then pot belly abdomen here, protrusion of the abdomen. Okay? Then hair are sparse, then skin will be thick, nose will be flat. Okay? And this is a adult person. Child cretinism, if the child grows in the adulthood, then also the look will be idiotic and there will be short stunted growth and enlargement of the breast. Okay? So these are the features of the cretinism. Then second hypothyroid condition, it is a myxedema. Okay? It is also known as adult hypothyroidism. That means adult age માં after the puberty જો thyroid hormone deficiency થાય, then it will lead to this condition. So here there is infiltration of the skin by the myxomatous tissue. અહીંયા ટીસ્યુની અંદર છે ભરાવ થશે ફ્લુઇડો, that fluid it is known as a myxedema.
અને એકચ્યુઅલી આ ફ્લુઇડ છે એ એકદમ લિક્વિડ ફોર્મમાં નહીં હોય, ઇટ વિલ બી ઇન ધ જેલ ફોર્મ because this collected fluid it is containing the મ્યુકોપોલિસેકેરાઇડ્સ, હાયલુરોનિક એસિડ એન્ડ ધ કોન્ટ્રોઇટિન સલ્ફેટ. નોર્મલી આપણે ઈડીમાં તમને ખ્યાલ છે કે ભાઈ બોડીની અંદર ક્યાંય સ્વેલિંગ થવું એ ઈડીમાં કહેવાય. સ્વેલિંગ શું કામ થાય કે અંદર ક્યાંય ઇન્ટરસ્ટિશિયલ સ્પેસમાં ફ્લુઇડનું કલેક્શન થાય વધારે પડતું. ઓકે, સો દેટ ઇઝ ધ ઈડીમા. બટ અહીંયા મિક્સ ઈડીમામાં શું થાય, આ પણ એક પ્રકારનું ઈડીમા છે, પણ આ એકચ્યુઅલી ફ્લુઇડનું કલેક્શન નથી થતું. એ જે ફ્લુઇડ છે ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ ધી જેલ, એ જેલ ટાઈપ સ્ટ્રક્ચર છે કે જેના કારણે આ જે ઈડીમા હશે એ નોન પિટિંગ ટાઈપનો ઈડીમા હશે. એન્ડ ધીસ ઇઝ ઓલ્સો નોન એઝ અ મિક્સ ઈડીમા. સો ક્લિનિકલ ફીચર્સ અગેઇન હાઇપરથાઇરોઇડિઝમમાં આપણે જોયું એના ઓપોઝિટ બધા. થાઇરોટોક્સિસમાં હોય એના ઓલમોસ્ટ ઓપોઝિટ ઇફેક્ટ તમને બધી અહીં જોવા મળશે. સો જનરલ ફીચર્સ કે ટાયર્ડનેસ, પેશન્ટ જલ્દી થાકી જશે, વેઇટ ગેઇન કેમ કે BMR ઘટી જાય છે અહીંયા, ડિક્રીઝડ હીટ પ્રોડક્શન બીકોઝ ઓફ દેટ પેશન્ટ બી ઇન્ટોલરન્ટ ટુ કોલ્ડ. હાઇપરથાઇરોઇડિઝમમાં પેશન્ટને ગરમી સહન ન થાય, અને હાઇપોથાઇરોઇડિઝમમાં એ પર્ટિક્યુલર પર્સનથી ઠંડી સહન નહીં થાય. દેન કાર્ડિયોવાસ્ક્યુલર ફીચરમાં બ્રેડિકાર્ડિયા, હાર્ટ રેટ ઘટી જાય, હાઇપરટેન્શન કેમ કે હાર્ટ રેટ ઘટી જાય એના કારણે પેલું વાઝો કન્સ્ટ્રિક્શન થાય છે અને દેટ વિલ લીડ ટુ ધ હાઇપરટેન્શન. દેન ન્યુરોમસ્ક્યુલર ફીચર્સમાં મૂવમેન્ટ, સ્પીચ એન્ડ ધ થોટ્સ આર સ્લોડ. દેન લેથાર્જી, સ્લીપીનેસ, ડિલેડ રિલેક્સેશન ઓફ ધી એન્કલ જર્ક, that all because of the decreased excitability of the nervous tissue. So this is the typical look of a myxomatous person. એનો ફેસ તમે જો એકદમ ઇડીમેટસ છે, એકદમ સ્વેલિંગ થઈ ગયું છે. સો ધીસ ઇઝ અ બેગીનેસ ટાઈપ ઓફ ધી ફેસ. યુ કેન સુ ધેર ઇઝ અ બેગીનેસ. સો ધેર ઇઝ અ ઇડીમેટસ ફેસ. સો ધેર ઇઝ અ ઇડીમા ઓવર, ખાસ કરીને આંખની નીચે તમે જો તો ત્યાં સ્વેલિંગ તમને વધારે દેખાશે. સર્ટેન અધર ફીચર્સ આર ધી ડ્રાય thick skin, loss of the hair, non-pitting edema. Then reproductive features, menorrhagia and the infertility. Then there may be galactoria, impotence. Then GIT features, constipation. ગ્રેવ્સ ડિસીઝમાં ડાયરિયા થાય છે, લૂઝ મોશન થાય, કોન્સ્ટિપેશન કેમ કે જીઆઈની મોટિલિટી ઘટી જશે. અહીંયા ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ મોટિલિટી ઘટી જાય અને BMR ઘટે, સો દેટ વિલ લીડ ટુ ધ કોન્સ્ટિપેશન. દેન પર્સન મે હેવ અનેમિયા કેમ કે અગેઇન થાઇરોઇડ હોર્મોનની ઇફેક્ટ છે, RBC પ્રોડક્શન વધારે છે, પણ થાઇરોઇડ હોર્મોન ઓછા છે એટલે RBCનું પ્રોડક્શન એરિથ્રોપોઇસિસ ઘટી જશે, સો દેટ મે લીડ ટુ ધી એનિમિયા. સો હાઉ ટુ ડાયગ્નોસ ધીસ હાઇપોથાઇરોઇડિઝમ, મિક્ઝિડીમા ઓર ક્રિટિનિઝમ? સો અગેન બાય ધ થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ. સો જે હાઇપરથાઇરોઇડિઝમ આપણે જોયું એના કરતાં ઓપોઝિટ તમને ફાઇન્ડિંગ્સ જોવા મળશે અહીંયા. સો મેટાબોલિક ફંક્શનમાં BMR ઘટી જશે, ઓકે, ક્રિએટિનિન ઘટી જશે, શું કામ કાંઈ મસલનું કેટાબોલિઝમ થતું નથી. દેન બ્લડ શુગર પણ ઘટી જશે બિકોઝ થાઇરોઇડ હોર્મોન છે એ એનું ઇફેક્ટ શું છે કે ભાઈ હાઇપરગ્લાયસેમિયા કરે. બટ હિયર બિકોઝ ઓફ લોસ ઓફ લેસ થાઇરોઇડ હોર્મોન ઇટ વિલ ડિક્રીઝ ધ યુઝ ઓફ ધી ગ્લુકોઝ એન્ડ ધ પ્રોડક્શન ઓફ ધી ગ્લુકોઝ, સો દેટ વિલ ડિક્રીઝ ધ સુગર લેવલ. દેન હોર્મોન લેવલ T3 અને T4 ઘટી જશે કેમ કે નામ પ્રમાણે જ હાઇપોથાઇરોઇડિઝમ એટલે T3 T4 ઓબ્વિયસલી ઓછા હોવાના. અને TSH ઇટ વિલ ડિપેન્ડ કે પ્રાઇમરી હાઇપોથાઇરોઇડિઝમ હશે તો TSH વધશે. પ્રાઇમરી મીન્સ કે થાઇરોઇડ ગ્લેન્ડમાં જ તકલીફ હશે તો TSH વધશે. શું કામ? કેમ કે T3 T ફોર્મેશન ઘટી ગયું છે એટલે જે TSH ઉપર ઇન્હિબિટરી ઇફેક્ટ થવાની હતી એ નહીં હોય. અહીંયા TSHની જે સિક્રેશન છે એ વધી જશે. બટ સેકન્ડરી હાઇપોથાઇરોઇડિઝમમાં TSH ઘટી જશે કેમ કે સેકન્ડરીનું કોઝ શું હોય છે, કાં તો હાઇપોથેલેમસનો પ્રોબ્લેમ હોય કાં તો એન્ટ્રી પિચ્યુટરીમાં. સો એન્ટ્રી પિચ્યુટરીમાં પ્રોબ્લેમ હોય તો TSH ડાયરેક્ટલી ઘટી જવાનું સિક્રેશન, અને હાઇપોથેલેમસમાં તકલીફ હોય તો ત્યાંથી TRH રિલીઝ નહીં થાય એટલે એન્ટ્રી પિચ્યુટરીનું સ્ટિમ્યુલેટરી ઇફેક્ટ છે TSH ઉપર એ નહીં આવે એટલે TSH છે ઘટી જશે. ઓકે, સો ક્લિયર? સો ધીસ ઇઝ ધ સ્ટેટસ ઓફ અ TSH ઇન અ પ્રાઇમરી એન્ડ ધ સેકન્ડરી હાઇપોથાઇરોઇડિઝમ. ટ્રીટમેન્ટ, તો અહીંયા તમારે થાઇરોઇડ હોર્મોન ઓછા છે એટલે તમારે થાઇરોઇડ હોર્મોનને વધારવાના છે. સો સિન્થેટિક એનાલોગ ઓફ ધ થાઇરોઇડ હોર્મોન ઇન ધ ફોર્મ ઓફ ધ થાઇરોક્સિન, L-thyroxine, that is available so that you can give patient on the regular basis. So clear? So this is all about the cretinism and the myxedema, that is a part of the hypothyroidism. હવે આવી એક બીજી એક કન્ડિશન છે that is known as a goiter. Okay? So goiter નો સિમ્પલ મિનિંગ શું થાય? It is the swelling of the thyroid gland. હાઉ સિમ્પલ ભાષામાં. So any abnormal increase in the size of thyroid gland, it is known as a goiter. સો ગોઈટર છે એ કોઈ પણ કન્ડિશનમાં હોઈ શકે, હાઇપોથાઇરોઇડિઝમમાં પણ હોઈ શકે અને હાઇપરથાઇરોઇડિઝમમાં હોઈ શકે, અને ઘણી વખત થાઇરોઇડ હોર્મોનનું સિક્રેશન નોર્મલ હોય તો પણ હોઈ શકે.
સો ઇટ મે બી એસોસિએટેડ વિથ યુથાઇરોઇડ નોર્મલ, હાઇપોથાઇરોઇડિઝમ. હાઇપોથાઇરોઇડિઝમમાં ખાસ કરીને આયોડિન ડેફિશિયન્સી હોય એના કારણે હાઇપોથાઇરોઇડિઝમ હોય તો ગોઈટર થાય. દેન ધ હાઇપરથાઇરોઇડિઝમમાં ઓલરેડી આપણે ડિસ્કસ થઈ ગયું છે ગ્રેવ્સ ડિસીઝમાં, ટોક્સિક નોડ્યુલર ગોઈટર. સો એમાંથી હાઇપોથાઇરોઇડિઝમની વાત કરીએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમન કોઝ છે ઇટ ઇઝ અ આયોડિન ડેફિશિયન્સી. તમને કીધું કે આયોડિન છે એ થાઇરોઇડ હોર્મોનના ફોર્મેશનમાં જરૂર પડે, ઇટ ઇઝ ધ પ્રાઇમરી રિક્વાયરમેન્ટ. સો આયોડિન ડેફિશિયન્સી હોય તો હાઇપોથાઇરોઇડિઝમ થાય અને એના કારણે થાઇરોઇડ ગ્લેન્ડનું સ્વેલિંગ પણ થાય એન્ડ ધેટ ઇઝ નોન એઝ એન્ડેમિક ગોઈટર. કે આયોડિન ડેફિશિયન્સીના કારણે ગોઈટર થાય ઇટ ઇઝ નોન એઝ એન્ડેમિક ગોઈટર. એન્ડેમિકનો મતલબ શું થાય કે ભાઈ એ પર્ટિક્યુલર રિજનમાં એ હંમેશને માટે જોવા મળે જ તમને. પાન્ડેમિક ને એન્ડેમિક ને એપિડેમિક આ વર્ડ તમે સાંભળ્યા છે. સો એન્ડેમિક મીન્સ એ હંમેશના માટે અથવા તો એ રૂટીનલી ત્યાં જોવા મળે છે. સો એન્ડેમિક ગોઈટર મીન્સ કે અમુક એવા રીજન હોય વર્લ્ડમાં, અમુક એવા એરિયા છે કે જ્યાં એવા એ પ્રકારના પેશન્ટ રૂટીનલી તમને જોવા મળે છે કે ભાઈ એમાં થાઇરોઇડ ગ્લેન્ડનું સ્વેલિંગ થઈ જાય. સો હિયર ધ મોસ્ટ કોમન કોઝ ઇઝ આયોડિન. કેમ કે એ પર્ટિક્યુલર રીજનમાં જે સોઇલ છે, માટી છે, જમીનની અંદર આયોડિનનું કન્ટેન્ટ ઓછું છે. એટલે એમાં જે પણ ક્રોપ્સ તમે ગ્રો કરો છો, વેજીટેબલ્સ ગ્રો કરીએ છીએ, પ્લાન્ટ્સ છે, એની અંદર આયોડિનની ડેફિશિયન્સી હોય. એટલે એ પર્ટિક્યુલર રીજનમાં એ પર્સન જો વેજીટેરિયન હોય તો એમાં આયોડિન ડેફિશિયન્સી થાય અને એના કારણે એન્ડેમિક ગોઈટર થાય. ઓકે, સો ખાસ કરીને મને ગુજરાતમાં વાત કરીએ તો સીસોર એરિયા છે, જામનગર ઇન્ક્લુડિંગ જામનગર, પછી ભરૂચ છે, અમુક ઉત્તર ગુજરાતનો એરિયા છે કે જ્યાંની સોઇલમાં જ આયોડિનની ડેફિશિયન્સી છે. સો એમાં વેજીટેરિયન પર્સનમાં ગોઈટર થઈ શકે. ઓકે, સો એટલા માટે જ આપણે જે નમક છે એમાં આયોડિન ઓલરેડી એડ કરેલું આવે છે. ઓકે, સો હિયર ધ ડેફિશિયન્સી ઓફ આયોડિન. હવે આયોડિન ડેફિશિયન્સીના કારણે થાઇરોઇડ સ્વેલિંગ કેવી રીતે થાય, દેટ ઇઝ ધ મેકેનિઝમ દેટ યુ હેવ સી હિયર. ઓકે, સો નાઉ because of the deficiency of iodine, so it will lead to decreased formation of T3 and T4. T3 T formation ઘટી જશે, so it will lead to the increased TSH in the blood. કેમ કે T3 અને T4 છે એની નેગેટિવ ફીડબેક દ્વારા TSH ઉપર ઇન્હિબિટરી ઇફેક્ટ છે, પણ અહીંયા T3 T4 છે જ નહીં, ઓછા છે, એટલે TSH ઉપર નેગેટિવ ઇફેક્ટ આવશે જ નહીં, ઇન્હિબિટરી ઇફેક્ટ આવશે જ નહીં, એટલે TSHનું પ્રોડક્શન વધતું રહેશે. અને TSHનું કામ શું છે, ભાઈ થાઇરોઇડ હોર્મોનનું પ્રોડક્શન વધારવું, પણ એ તો અહીં પોસિબલ નથી કેમ કે આયોડિન જ નથી, એટલે એ ઇફેક્ટ તો નલિફાઈ થઈ જશે. બટ સાથે સાથે TSH શું કરે છે, ભાઈ ફોલિક્યુલર સેલ, થાઇરોઇડના જે સેલ છે એનું સાઇઝ અને નંબર વધારે છે, એટલે એનું હાઇપરપ્લાઇઝિયા કરે છે અને હાઇપરટ્રોફી કરે છે, એટલે થાઇરોઇડ ગ્લેન્ડ છે સ્વેલ થશે. ઓકે, સો ઇટ વિલ અલ્ટિમેટલી લીડ ટુ ધ secrete large amount of the colloid in the follicles and it will lead to enlargement of the thyroid gland. So એના કારણે goiter થશે. So clear? So this is how the iodine deficiency will lead to the goiter and that is known as endemic goiter. Okay? So this is a typical finding in the endemic goiter. તમે જો તો આ પ્રકારનું thyroid gland છે આખું સ્વેલ થઈ ગયું છે. Okay? And treatment will be કાં તો thyroid gland ને રિમૂવ કરી નાખો અને મેઇન ટ્રીટમેન્ટ કે ભાઈ આયોડિન આપવાનું એને. So clear? So this is about the goiter. And this is all about the hyper and the hyperthyroidism. So important are here is Graves' disease, cretinism, and this important short question about the endemic goiter. What is it and what is the reason? So this completes the thyroid hormone and the thyroid gland topic. The references for this topic with thyroid hormone જે આખું તમને ભણાવ્યું છે that I have included part from the Guyton, then Indu Khurana, then GK Pal, and some part from the internet. So with this, I conclude this topic. Thank you.